નવરાત્રી પર્વને લઈને નવસારી શહેરમાં આવેલા જૂના થાણા વિસ્તારમાં ભરાતા માર્કેટમાં ગરબા વેચાણ શરૂ થઈ ગયું છે. અહીં દર વર્ષે મોટા પ્રમાણમાં માટીના ગરબા અને માતાજીની મૂર્તિનું વેચાણ તો થાય જ છે. ત્યારે આ વર્ષે નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. નવરાત્રીને ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે, ત્યારે પરંપરાગત રીતે માતાજીનો ગરબો એટલે કે માતાજીની જે ગરબો મૂકવામાં આવે છે એટલે કે માટલીનું નવરાત્રિમાં ઘણું મહત્વ હોય છે. તેથી જ માતાજીની સ્થાપના સાથે ગરબાની સ્થાપના પણ કરવામાં આવે છે. ખાસ કરીને શહેરી અને મુહલ્લામાં યોજવામાં આવતા ગરબામાં આ માટલીની પણ સ્થાપના કરવામાં આવતી હોય છે. હાલ નવસારીના જૂના થાણા વિસ્તારમાં માટલી તથા અન્ય જે માતાજીની શણગારની જે વસ્તુ મળી રહી છે, ત્યારે માટલીઓમાં ડેકોરેટિવ માટલીઓ ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે. પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી આ ગરબીઓમાં વિવિધ રંગોથી રંગેલી તેમજ લાઇટિંગથી સજાવેલી અને માતાજીના ફોટાવાળી તેમજ જરદોશી વર્કવાળી ગરબીઓનું ભારે વેચાણ થઈ રહ્યું છે. તેઓની એક માટલી બનાવવામાં આશરે 2 થી 3 કલાક જેટલો સમય લાગે છે. આ ઉપરાંત ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પોતાની માટલી પણ બનાવવાના ઓર્ડર પણ આપી રહ્યા છે. તો બીજી તરફ ઘણા ગ્રાહકો એડવાન્સમાં માટલીઓ બુક પણ કરાવી દીધી છે. ત્યારે ધનસુખભાઈ બારોલિયા છેલ્લા 20થી પણ વધુ વર્ષથી અહીં સિઝન પ્રમાણે તેઓ જે ગુજરાન ચલાવે છે, ધંધો કરે છે. ત્યારે દર વર્ષે ચણિયાચોળીની જેમ માતાજીની ગરબીમાં પણ ટ્રેન્ડ બદલાય છે. કોવિડ બાદ ડેકોરેટિવ માટલીની ડિમાન્ડ પણ વધી હતી, જે બાદ આ વર્ષે માતાજીના મુખવાળી ગરબીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે લોકોને જાણ થતાં તેમની માંગ પણ વધી છે. ત્યારે ડેકોરેટિવ ગરબી ₹350 અને માતાજીના મુખવાળી ગરબીના 550માં વેચાણ થઈ રહ્યું છે. મારું નામ શ્રી ધનસુખભાઈ ભરગુભાઈ બરોડિયા, રહું જૂના થાણા, નવો મલ્લો. હવે લગભગ 22-23 વર્ષ ઉપર થઈ ગયા છે મને. મારો જન્મ બી આ જ વિસ્તારમાં છે. હું પોતે મારા ઘરમાં રહું છું. મારું પોતાનું ઘર છે. જૂના થાણા નવો મલ્લોમાં રહું છું. દર વર્ષે એટલે કે દર સિઝને માતાજીની મૂર્તિ, દશા માતાની મૂર્તિ, મા અંબે માની મૂર્તિ, તેમાં ગરબો આવે છે, માટલીનો ગરબો કહે છે, એ બી હું દર વર્ષે સિઝન પ્રમાણે વેચું છું. ને એટલા બધા ભાવે નથી વેચતો, તો રિઝનેબલ ભાવે વેચું છું કે મને બી 2-5 રૂપિયા મળે ને ગ્રાહક પણ સંતોષ થાય. ગ્રાહકને બી એવું થવું જોઈએ કે ભાઈ ના, અહીંયા વસ્તુ સારી મળે છે અને વ્યાજબી ભાવે મળે છે. બીજું, આ વખતે એક નવી વેરાયટીના ગરબા આવ્યા છે. ઘણા કલરના કર્યા છે. અને આ વર્ષે એક માતાજીનો મુખવાળો ગરબો બનાવવામાં આવ્યો છે. એક નવી ડિઝાઇનનો છે, જેથી કરી મારા ભાઈ ભક્તોને કહેવાનું કે આવીને જુઓ અને પસંદ પડે ને આપણને બી પસંદ પડશે એવો ગરબો બનાવ્યો છે. ઓછામાં ઓછા કેટલા રૂપિયા? લગભગથી 500, 550, 600 રૂપિયાની આજુબાજુ છે, વધારે નથી આપણાના. હવે માતાજીનો મુખડો લેવા તો બી હવે 200-250 રૂપિયાનો મળે, પણ છતાં બી હું જાતે ડિઝાઇન કરું છું, જાતે વર્ક કરું છું, એટલે મને બી 2-5 રૂપિયા એમાં રાહત પડે. એટલે ગ્રાહક પાસે બી હું 2-5 રૂપિયા ઓછા લઉં છું.